ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે. સરકારી કામકાજને ઝડપી અને પારદર્શક બનાવવા માટે વેબસાઇટો પર અને ઓનલાઈન સિસ્ટમો ઊભી કરવામાં આવે છે. પરંતુ જો સરકારી વેબસાઇટમાં જ મહિનાઓ સુધી સાચી માહિતી અપડેટ ન થાય તો આ ડિજિટલ વ્યવસ્થાનો અર્થ શું રહે? પાલનપુર તાલુકામાં આવી જ એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે, જ્યાં સરકારી વેબસાઇટોમાં હજુ સુધી જૂના અધિકારીઓના ફોટા અને માહિતી દેખાઈ રહી છે. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પાલનપુર તાલુકા પંચાયત અને એપીએમસી જેવી મહત્વની સંસ્થાઓની વેબસાઇટમાં અપડેટ ન હોવાને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. હાલ પાલનપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે પિયુષ સિસોદિયા ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તાલુકા પંચાયતની વેબસાઇટમાં હજુ પણ જૂના ટીડીઓ સીબી લિંબાચિયાનો ફોટો અને માહિતી દર્શાવવામાં આવી રહી છે. આ જ રીતે પાલનપુર એપીએમસીની વેબસાઇટમાં પણ પૂર્વ ચેરમેન ફતાભાઈ ધારિયાનો ફોટો જોવા મળે છે, જ્યારે હાલ ચેરમેન તરીકે શાવણભાઈ ધારિયા કાર્યરત છે. સામાન્ય નાગરિક જો સત્તાવાર માહિતી માટે વેબસાઇટ પર જાય અને ત્યાંથી નામ જોઈને પત્રવ્યવહાર કરે તો ખોટા અધિકારીના નામે પત્ર લખાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. તે સ્પષ્ટ રીતે તંત્રની બેદરકારી દર્શાવે છે. આ બાબતે જ્યારે વર્તમાન ટીડીઓને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે માહિતી ગાંધીનગર મોકલી આપવામાં આવી છે અને ત્યાંથી અપડેટ કરવામાં આવશે. આ ઘટના એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે જ્યારે આજના ડિજિટલ યુગમાં વેબસાઇટ અપડેટ કરવું માત્ર થોડા મિનિટનું કામ છે, ત્યારે મહિનાઓ સુધી માહિતી સુધારવાનો વિલંબ કેમ થાય છે? ડિજિટલ ઇન્ડિયાની વાતો અને દાવાઓ વચ્ચે આવી બેદરકારી લોકોનો વિશ્વાસ તોડે છે. શું સરકારી તંત્ર પોતે જ પોતાની માહિતી સાચી રાખવા જવાબદાર નથી લેતું? અને જો આવી સામાન્ય બાબતમાં આટલી ઢીલાશ હોય તો મોટા કામોમાં શું હાલત હશે, તે પણ વિચારવા જેવી બાબત છે. હવે જોવાનું રહ્યું કે આ બાબતે તંત્ર કેટલી ઝડપથી સુધારો કરે છે અને વેબસાઇટ અપડેટ થાય છે કે નહીં. તમારું શું મંતવ્ય છે આ મામલે? તેમને કમેન્ટ કરીને જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દો. નમસ્કાર.